અમરેલી ખાતે ભારતીય જનતા પાર્ટીની બેઠક મળી હતી, જેમાં અમરેલીના ભરતભાઈ સાવરકુંડલાના ધારાસભ્ય, ધારીના ધારાસભ્ય, બાબરાના ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ અનેક સામાજિક અને રાજકીય આગેવાનો આ બેઠકમાં મળ્યા હતા. આ બેઠકમાં ભરતભાઈને જીતાડવા માટે તમામ મોરચે એક સાથે અભિયાન શરૂ કરવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટી ફરી સત્તામાં આવશે તેમજ મોદી સાહેબ ફરી પીએમ બનશે તેવું આગેવાનોએ જણાવ્યું હતું. અહેવાલ પંકજ મહેતા. જે ભારતીય જનતા પાર્ટીની આજની પરિસ્થિતિ અંગે વાત કરી, ઉમેદવારની પસંદગી વખતે અગાઉ ખૂબ આવી ચર્ચાઓ હતી. ત્યારે પણ મને અલગ અલગ દેશના માધ્યમથી પૂછવામાં આવેલું કે તમારા ઉમેદવારનો ચહેરો કયો. ત્યારે પણ મેં એક જવાબ આપેલો. એ જવાબ આજે છે, કાયમ રહે કે ભાજપનો ચહેરો કમળ. કમળ લઈને જે કોઈ આવે એ અમારા ઉમેદવાર. એને અત્યાર સુધીમાં અમરેલી જિલ્લામાં લીડ મળી હોય એ કરતાં વધુ લીડ અપાવીને જીતાવવા માટે અમે કમર કસીને કામ કર્યું. આ વાત ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા પહેલાં કરેલી, ઉમેદવાર નક્કી થયા પછી પણ એ જ વાત મેં દોહરાવું છું કે અમારામાં જેમ અર્જુનને પક્ષીની આગ દેખાતી હતી એમ અમારો સિક્કો કમળ પર પડ્યો. આ જ દેખાય, આથી વિશેષ કશું જ દેખાય નહીં. કે કમળમાં લગભગ હું કહું છું બધું જ આવી જાય. લીડ માટે બાપુએ જે વાત કરી એમાં એક લક્ષ્ય, એ લક્ષ્ય સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વધુમાં વધુ મતદાન થાય એનું આયોજન ભારતીય જનતા પાર્ટીએ જે માઇક્રો મેનેજમેન્ટ દ્વારા કર્યું છે એનું અમલીકરણ થાય. એટલે અત્યારે જે અમારા પ્રભારી જાડેજા સાહેબે અપેક્ષાઓ રાખી છે એ પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કોઈ કચાશ નહીં છોડી. સાહેબ, કાલે અસંતુષ્ટો બધા આપણે ત્યાં ભેગા થયા હતા, આજે સુખદ સમાધાન થઈ ગયું. એક તો કોઈ અસંતુષ્ટ મારે ત્યાં ભેગા નતા. તમારી દ્રષ્ટિ વક્ર દ્રષ્ટિ હતી. પણ જ્યારે ભૂપેન્દ્રસિંહ અત્યાર સુધીમાં એ મંત્રી હતા ત્યારે, મંત્રી નહોતા ત્યારે પણ, અને રામ મંદિર નહીં બને ત્યાં સુધી મીઠાઈ નહીં ખાવ એવી જેને પ્રતિજ્ઞા લીધી હતી, રામ મંદિર કાચું બની ચૂક્યું ત્યારે અમરેલીના પ્રવાસમાં જોગાનું જો ભૂપેન્દ્રસિંહજી હતા, મારે ઘેરે જ એનો એકોય પ્રવાસ થયો કે અમરેલીમાં પ્રવાસ મારા ઘેરે ના. ત્યારે અમે બધા જ મિત્રો ભેગા થઈને હવે રામ મંદિર બની ગયું છે અને મીઠાઈ મારા ઘેરથી જ ખવડાવીને આ સુખદ એનું વર્ષો સુધી રામ મંદિર ન બને ક્યાંથી એનું જે સ્વપ્ન હતું તે અમે મીઠાઈ ખાઈને કરાવ્યું. એટલા માટે કે ભૂપેન્દ્રસિંહજી માત્ર રાજકીય આગેવાન નહીં, શરૂઆતની ભાજપની સ્થાપનાથી